નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 9 વિષય ગણિત, જેમાં મિત્રો આપણે વિભાગ બી જે છે, વિભાગ બીમાં તમને ખબર છે તેવી રીતે વિભાગ બીમાં 2 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સના દાખલાઓ તમને પૂછાતા હોય છે. અને મિત્રો સૌથી મોટો વિભાગ આપણે કહી શકીએ છીએ કે આપણે સૌથી વધારેમાં વધારે માર્ક્સ આપણે આમાંથી ખેંચી શકીએ છીએ. અને મિત્રો સૌથી સિમ્પલ દાખલાઓ પણ તમને વિભાગ બીમાં જ આપેલા હોય છે. તો હું તમને સિમ્પલ સલાહ આપી શકું કે આપણે વિભાગ એ, સી અને ડી કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં વિભાગ બીને તૈયાર કરી લેવાનો કે ભાઈ વિભાગ બીમાં 1 થી લઈને 6 ચેપ્ટર જે તમારા પૂછાવાના છે. તો 1 થી લઈને 6 ચેપ્ટરની અંદર કયા કયા મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવવાના છે અને કયા કયા પ્રશ્નો તમારે ખાસ કરવા જોઈએ કે એ રીત પણ તમને આવી જાય તો પણ તમે દાખલા ઇઝીલી કરી શકો. તો મિત્રો એવી રીતે આપણે આ વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છીએ, જેમાં મિત્રો તમને 1 થી લઈને 6 ચેપ્ટરની અંદર કયા કયા પ્રશ્નો વધારે મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે એવા છે, એની આપણે આખા વિડીયોમાં ચર્ચા કરવાની છે. હું તમને રીત પણ શીખવાડી દઈશ, જેથી મિત્રો જે પણ વિદ્યાર્થી ક્યારેય દાખલા શીખ્યા નથી ને એ વિદ્યાર્થીઓને પણ આ વિડીયોથી મિત્રો 100% ફરક પડશે અને મિત્રો એક્ઝામમાં એ સારામાં સારું પરિણામ મેળવી શકશે. બરાબર છે મિત્રો. અત્યારે ચાલી રહી છે નવરાત્રિ અને હવે આજે છેલ્લો દિવસ છે એટલે નવરાત્રિ પૂરી થશે અને હવે આવતીકાલથી તમારું જે પ્રથમ પરીક્ષા માટેનું જે વાતાવરણ છે મિત્રો એ ઊભું થવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ ધ્યાન ઓછું આપ્યું હશે, ગરબા રમ્યા હશે, આ છે તે છે બધું કર્યું હશે. તો મિત્રો વાંધો નહીં, હવે આપણો સમય આવી ગયો છે, 2 દિવસ બાકી છે. તો 2 દિવસની અંદર મિત્રો આપણે ભૂક્કા બોલાવવાના છે ગણિત વિષયની અંદર. કમ્પ્લીટ છે મિત્રો. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણે દરેક દાખલાઓને આપણે આમાં સમાવેશ કરેલા છે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. ચલો, સૌથી પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે મિત્રો. આવો પ્રશ્ન તમને ખાસ પૂછાય. જોજો, 2/3 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ. તમને મિત્રો આવી સમય સંખ્યાઓ પૂછે, 3 સમય સંખ્યા, 5 સમય સંખ્યા, હે ને 7 સમય સંખ્યા પૂછે. તમને ગમે તે સમય સંખ્યા પૂછે મિત્રો, તમને આવડવું જોઈએ, તમને રીત ખબર હોવી જોઈએ. તો મિત્રો સૌથી પહેલા આપણે n મેળવવાનો. યાદ રાખો, સૌથી પહેલા આપણે n મેળવવાનું. તો સાહેબ n કેવી રીતે મેળવે? તો n એટલે મિત્રો જે સંખ્યા આપણને આપી હોય ને, કેટલી આપી છે આપણને, કેટલી સંખ્યા મેળવવાની છે? તો કે ભાઈ 3 સમય સંખ્યા આપણે મેળવવાની છે. તો 3માં આપણે 1 એડ કરી દેવાનો. હવે સાહેબ 3માં તમે કેમ 1 એડ કરીએ? તમે 2 કેમ એડ ના કરીએ? તમે 2 એડ પણ કરી શકો છો, તમે 3 પણ એડ કરી શકો છો, પણ આપણે મિત્રો 1 જ એડ કરવાનું. યાદ રાખો, બરાબર છે. ચલો, તો 3 ને 1 કેટલા બને? તો કે 3 ને 1 4 બને. તો હવે આપણે મિત્રો આ 4 પર ફોકસ કરવાનું થાય છે. ચલો હવે શું કરશું જોજો. તો હવે મિત્રો સૌથી પહેલા જો સંખ્યા જો અહીંયા 2/3 અને 4/5 આપણને આપેલી છે. તો સૌથી પહેલા મિત્રો આ સંખ્યાઓમાં જે છેદ છે ને, છેદ એ આપણે સરખા કરવા પડે. એટલે જોજો, સંખ્યા પહેલી આપણને આપી છે અહીંયા 2/3 અને બીજી સંખ્યા આપણને આપી છે 4/5. હવે મિત્રો શું કરવાનું? તો કે છેદ સમાન કરવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા 3 છે ને અહીંયા 5 છે. તો સિમ્પલ આને કામ કરીએ, આને 5 થી ગુણી દઈએ અને આને 3 થી ગુણી દઈએ. બરાબર છે. એટલે અહીંયા 3 મૂક્યા તો ઉપર 3 મૂકવાના, અહીંયા 5 મૂક્યા તો ઉપર આપણે કેટલા મૂકવાના થાય છે? 5 મૂકવાના થાય. તો 5 × 2 કરો એટલે 10 અને છેદમાં 5 તરી 15. રેડી? અને 4 તરી 12 અને 5 તરી 15. હવે તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો અહીંયા 10/15 મળી ગયા અને અહીંયા આપણને 12/15 મળી ગયા. બંનેમાં છેદ કેવા થઈ ગયા? હવે સમાન થઈ ગયા. છેદ સમાન થઈ ગયા પછી આપણે શું કરવાનું? તો કે 4 જે આપણને મળ્યા હતા ને 4, આ 4ને આપણે આની જોડે ગુણી દેવાના, ભાગી દેવાના. બરાબર છે. જોજો, એટલે 10/15 એને 4 વડે સાહેબ ગુણવાના અને 4 વડે એને ભાગવાના. એવી રીતે આજે 12/15 છે, 12/15 છે, એને આપણે ભાઈ 4 વડે ગુણવાના અને 4 વડે ભાગી લેવાના છે. ચાલો, તો 10 × 4 કરો કેટલા આવે? 10 × 4 એટલે 40 થાય અને 15 × 4 કરો એટલે 15 ચોક 60 થાય. રેડી? અહીંયા 12 × 4 કરો, 12 ચોક 48 થાય અને 15 × 4 કરો, 15 ચોક ફરી 60 થશે. તો મિત્રો હવે આપણે આ બે સંખ્યા વચ્ચેની સંખ્યાઓ મેળવવાની. બસ, એટલે એ સંખ્યા આપણી સમય સંખ્યાઓ બની જાય. આપણને કેટલી સંખ્યા જોઈએ છે? આપણને માત્ર 3 જ સંખ્યાઓ જોઈએ છે. તો આ જે 40 છે, 40 થી લઈને 48 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ શકાય. મને ગમે ને એ સંખ્યા લઈ શકું. જેમ કે જોજો, 42 લઈ લઉં, 42 બરાબર. તો 42 ના છેદમાં કેટલા કરી દેવાના? 60. બીજી કઈ લઉં?
તો ચલો 45 લઈ લઈએ છે, 45 છેદમાં 60, હજી એક લઈ લઈએ 46/60. એટલે આ મિત્રો બે સંખ્યા વચ્ચેની આપણને સમય સંખ્યા મળી, બરાબર છે. અને એકચ્યુઅલમાં જોવા જઈએ તો આ સંખ્યા કોની વચ્ચે આવે કહેવાય, તો આ સંખ્યા જે છે એ 2/3 અને 4/5 ની વચ્ચે આવે કહેવાય. આપણે ધારીએ તો આપણે ભાગલા પણ પાડી શકીએ છીએ. જેમ કે જોજો 7×42 બરાબર છે, 10×60 તો 7/10 એવું આવી શકે. આનું કરવું હોય તો, ના કરો તો ચિંતા નહીં. આનું 15×45 અને આ 20×60, તો 15×45 અને 20×60 એટલે 15/20 એવું કંઈક સમથિંગ આવશે. બરો ભાગ કરીએ, 15×45 અને 20×60, હજી ભાગ પડશે આના, બરો કાપીએ, હજુ આને 3 ઉડી જશે. 5×15 ને 5×4 = 20. તો મિત્રો 3/5 આપણો અહીંયા જવાબ બની શકે. 3/5 આનો જવાબ બની શકે. એવું આપણે આનું કરીએ તો આને ભાગલા પડે 23×46 એટલે 23/30. મતલબ તમને આવું ન આવડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે ઉપર જે જવાબ આપણે લખ્યો છે એ લખો ને તોય કોઈ ચિંતા નથી. એ તમારો મિત્રો જવાબ જ થશે. આ તમારો સાચો જવાબ થશે. સમજી ગયા છો? કમ્પ્લીટ છે ને? બરાબર છે. ચાલો આગળ વધીએ. જો ફરીથી સેમ દાખલો ફરી રિપીટ આપણે કરીએ છીએ, તમને પ્રેક્ટિસ વધારે થાય. -3/4 અને -1/3 વચ્ચેની 5 સમય સંખ્યાઓ ગોતવાની છે. સેમ રીત કરી આપણે એ જ કરવાની છે. પહેલા n મળવી લેવાના. કેટલા બનશે? તો 5 સમય સંખ્યા જોઈએ છે એટલે 5 + 1 કરી દેવાનું. 5 અને 1 કેટલા બને છે? 6 બને છે. હવે 6 ને રાખો સાઈડ પર. હવે શું કરશું આપણે? તો કે હવે આ સંખ્યાઓના છેદ સમાન કરવાના છે. તો પહેલી સંખ્યા -3/4, બીજી સંખ્યા -1/3. અહીંયા 4 છે, અહીંયા છેદમાં 3 છે, તો આ 4 ને 3 વડે ગુણી દઈએ અને આને 3 ને 4 વડે ગુણી દઈએ. અહીંયા 3 તો ઉપર કેટલા આવશે? 3. અહીં 4 તો ઉપર કેટલા આવશે? 4 આવશે. સમજી ગયા? હવે ચલો ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો. 3 × -3, 3 × 9 એટલે -9 અને 4 × 12. એવી રીતે 4 × -1 એટલે -4 અને 4 × 12. બરાબર છે. આટલું આવી ગયું. હવે શું કરશું? તો જોજો હવે આપણે આ 6 ને આપણે અહીંયા ગુણી દેવાના છે. તો લખીએ અહીંયા કે -9/12 અને અહીંયા લખી દઈએ છીએ આપણે -4/12. હવે જોજો મિત્રો તમે અહીંયા આપણે 6 થી ગુણીએ, બરાબર છે. 6 થી આને ગુણી દઈએ અને 6 થી ભાગી દઈએ. આને આપણે 6 થી ગુણવી દઈએ અને 6 થી આપણે ભાગી દઈએ. 9 × 6, 9 × 54 એટલે -54 એના છેદમાં 12 × 72. બરાબર છે. અહીં 4 છંગ ફરી 24 અને 12 × 72. હવે આ બે સંખ્યા વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો ઘણી બધી સંખ્યા આવે છે, હે ને? હવે આપણે રિવર્સ ગણવું પડશે. માઇનસમાં છે એટલે -24, -25, -26, -27, -28. બરાબર? એમ કરતા -54 આવે. તમને મજા આવે ને એવી તમારે 3 સંખ્યા લઈ લેવાની છે. તમને ગમે એવી સંખ્યા. બરાબર? ચલો અહીંયા -30 રાખી લઈએ. -30/72. હજી એક જોઈએ, 5 જોઈએ છે ને આપણે? ઓકે, 5 જોઈએ છે. થોડી જગ્યા કરી દઈએ આપણે. ચલો પહેલી લખી છું -30/72. રેડી? બીજી લઈ લઉં છું -33/72. પછી લઈ લઈએ -39/72, -42/72. 4 થઈ ગઈ. -50/72. ઇન શોર્ટ મિત્રો આ જે 24 અને -54 વચ્ચે સંખ્યા આવતી હોવી જોઈએ, એ વચ્ચે સંખ્યાઓ ગણાય. બરાબર છે. ચાલો તો મિત્રો તમને દાખલા આવા પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તમારે બીજા પણ આવા દાખલાઓની કેટલીક પ્રેક્ટિસ જાતે કરવાની છે. આગળ વધીએ છીએ. 0.83 અને 83 ની ઉપર મિત્રો લાઈન આપણને આપેલી છે. આ લાઈનને બાર કહેવામાં આવે. તો એને આપણે P/Q સ્વરૂપમાં બતાવવાનું થાય છે. બતાવી દઈએ છીએ. જોજો આના માટે બી મિત્રો જોરદાર રીત છે. બધા મગજમાં ફિટ રાખજો આ રીત કેવી રીતે કરવાની છે આપણે. તો મિત્રો સૌથી પહેલા જે સંખ્યા આપણને આપી છે ને એ આપણે ધારવાની. તો x આપણે ધારી લઈએ કે આ ધારો કે x છે. x = 0.83 છે. હવે મિત્રો કોઈ પણ સંખ્યા પર 12 હોય મતલબ કે સંખ્યા રિપીટ થાય છે એવું કહેવાય. તો અહીંયા
આ જે 0.83માં 83 પર 12 છે એટલે 83, 83, 83, 83 આ બધી સંખ્યા રિપીટ થાય છે. બરાબર, 83, 83, 83, 83, 83. હવે આમાં એક નિયમ ખાસ મગજમાં ફિટ રાખજો મારા ભાઈ. અહીંયા બે સંખ્યા પર 12 છે, તો બે સંખ્યા પર 12 હોય તો ડબલ 0 કરવાના. ત્રણ સંખ્યા પર 12 હોય તો ટ્રિપલ 0 કરવાના. સમજી ગયા ને? જેટલી સંખ્યા પર 12 હોય એટલા 0 આપણે કરવાના અને એક આગળ મૂકી દેવો, એટલે કે 100, 1000 એવું કરવાનું. અહીં બે સંખ્યા પર 12 છે એટલે આપણે શું કરશું અહીંયા, તો કે આ x ને આપણે 100 વડે ગુણી લઈશું. 100 વડે આપણે ગુણી લઈશું. બરાબર છે? 100 વડે ગુણશું એટલે આ જે પોઈન્ટ છે કઈથી, તો કે અહીંયા 1 અને 2 આવા બે પોઈન્ટ અહીંથી ખસશે એટલે આ પોઈન્ટ અહીંયા અને અહીંયા આવશે. તો 83.83, 83, 83 આવું કંઈક બનશે. બધાને મિત્રો કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને? બધાને કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને? જોજો, આને આપણે સમીકરણ નંબર 1 આપી દેવાનું, આને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ છીએ. હવે શું કરવાનું, તો કે હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને આપણે માઇનસ કરવાનું છે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ચલો બાદ કરીએ છીએ. અહીંયા 100x માંથી પહેલા x ને કાપો. 100x માંથી પહેલા x ને કાપવાનો. બરાબર છે? આવી રીતે. હવે 100x ની કિંમત કેટલી છે એ આપણે અહીં ઠપકારવાની છે. તો 100x ની કિંમત છે 83.83, બરાબર છે? 83. અને x ની કિંમત છે 0.83 કરવાના માઇનસ. 100 માંથી 1 કાપો તો કેટલા આવશે? અહીંયા 99 આવશે, એટલે કે 99x. એવી રીતે અહીંયા 8 માંથી 8 એટલે 0, 3 - 3 0, 8 - 8 0, એટલે બધું પોઈન્ટ પછીનું સાહેબ બધું કેવું આવશે? 0 0 0 0 0 જ આવવાનું છે. અને 83 માંથી 0 કાપો તો કેટલા આવશે? 83 જ આવશે. રેડી? ચાલો હવે મિત્રો, પોઈન્ટ પછી 0 હોય ને એનો કોઈ મતલબ રહેતો નથી. મતલબ કે અહીંયા આવું બનશે. હવે જવાબમાં 99x બરાબર 83.0 અને 0.0 એ લખવાના તો પણ ચાલશે. તો 99x બરાબર ખાલી 83 લખો તોય ચાલશે. અહીંયા આપણે x ની કિંમત મેળવવાની છે એટલે x બરાબર આ જે 83 છે એ ઉપર અને જે ગુણાકારમાં 99 હતા એ નીચે આવશે. હવે મિત્રો 83 ના ભાગલા 3 થી તો પડશે જ નહીં. બરાબર? 7 થી નહીં પડે. 7 થી પડતા હોય તો 99 થી નહીં પડે. મતલબ કે અહીંયા આપણે મિત્રો અટકી જવાનું છે. આ જ આપણો જવાબ થાય છે. ભાગલા જો પડતા હોય ને તો પાડવાના, નથી પડતા સાહેબ તો નથી જ કરવાના. આ આપણો જવાબ અહીંયા પૂરો થઈ જાય છે. આ આપણી x ની કિંમત છે. એટલે કે આપણને p ના છેદમાં q મળી ગયા. p અને આ q એમ જોવા જઈએ તો લખાય આવી રીતે 0.83 ની કિંમત મળે છે આપણને 83 ના છેદમાં 99. ક્લિયર છે મિત્રો? આવા દાખલા પણ તમને એક્ઝામમાં ખાસ પૂછાય છે. તો મગજમાં ફિટ રાખજો અને ગણતરી આની મિત્રો કરજો. તમારા મિત્રો નસીબ સારા હોય ને તો આ દાખલા મિત્રો કેટલીક વાર 3 માર્ક્સમાં પણ પૂછાય છે. અને 3 માર્ક્સમાં આટલું સિમ્પલ પૂછાય મિત્રો તો પછી નસીબ આપણા સારા જ કહેવાય. હે, ચલો હજી એક ટેસ્ટ કરી લઈએ આપણે. 0.57 પણ આમાં તમે જુઓ કે ખાલી 7 ની ઉપર જ 12 છે. આપણો નિયમ તમને ખબર જ છે બધા. સૌથી પહેલા આપણે x લખી દઈએ છીએ. x શું છે? 0.57 માં 7 ની ઉપર 12 છે. મતલબ કે અહીંયા x બરાબર શું આવશે? તો ખાલી 7 જ રિપીટ થશે. ખાલી 7 રિપીટ થશે. 5 એવા ને એવા 7 રિપીટ થાય છે. 7 7 7. હવે કેટલી સંખ્યા પર 12 છે? તો ખાલી એક જ સંખ્યા પર 12 છે એટલે આપણે 10 વડે ગુણવું પડશે. બરાબર ને? બે સંખ્યા પર હોય તો 100 વડે, 3 પર હોય તો 1000 વડે, 1 પર હોય તો 10 વડે. તો આપણે એને 10 વડે ગુણી દઈએ તો 10x બરાબર આ પોઈન્ટ અહીંયા કૂદકો મારશે, એક સ્ટેપ પૂછશે અહીંયા. બરાબર ને? પોઈન્ટ 1 અહીંયા કૂદકો મારે તો 5.7777 એવું થશે. 5.7777. આને કહી દેવાનું સમીકરણ નંબર પહેલું, આને કહેવાનું સમીકરણ નંબર બીજું. 2 માંથી 1 માઇનસ કરવાનું. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા ચાલો ઓછા કરીએ છીએ આપણે. સમીકરણ 2 10x એમાંથી x કાપવાનું. 10x ની કિંમત કેટલી છે?
તો 10x ની કિંમત છે 5.777777. એવી રીતે x ની કિંમત છે 0.577777. ઓછા કરીએ, 10x માંથી 1 આપો તો કેટલા વધે? 9x વધશે. આ બાજુ 7 - 7 એટલે 0, અહીંયા 0 થશે. 7 માંથી 5 જશે તો કેટલા વધશે? અહીંયા 2 વધશે અને આ બાજુ 5 વધશે. તો 9x બરાબર 5.20 એવું કહેવાય. 9x બરાબર 5.20. છેલ્લે 0 લખવાની કોઈ જરૂર નથી હોતી. એટલે 9x બરાબર આપણે સિમ્પલ 5.2 કયો ને તોય વાંધો નથી. x ની કિંમત મેળવવાની છે એટલે x બરાબર આવશે 5.2, જે જગ્યાએ છે ત્યાં જ આવશે, 9 આવશે નીચે. હવે પોઈન્ટને દૂર કરી દઈએ આપણે, તો છેદમાં 10 આપણે કરવો પડે, જાણીએ છીએ બધા. એટલે અહીંયા 52/10 થઈ જાય અને 9 તો છે જ અહીંયા. ઉડાવીએ આને, બરાબર છે. તો 52 અડધા કરો તો કેટલા આવે? 26. અને 5 અડધા કરો, 10 અડધા કરો તો કેટલા આવશે? 5. 26/9 છંગ 54, સોરી 9 × 5 = 45. બરાબર છે. આવી રીતે ઉડશે. બધા ખબર પડે કે ના ખબર પડી? 10 × 9 એટલે 90 અડધા 45 અને 52 અડધા 26. હવે આના ભાગલા પડશે પણ ઉડશે નહીં એટલે રહેવા દેવાનું, બરાબર છે. આ જ આપણો જવાબ થશે. x બરાબર 26/45 એ આપણો મિત્રો રાઈટ આન્સર થઈ જાય છે. p/q ની કિંમત કહેવાય 26/45. બરાબર મિત્રો. તો આવા દાખલા પણ તમારે ખાસ તૈયાર કરવાના છે. તમારી એક્ઝામમાં તમને 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સની અંદર તમને આવા દાખલાઓ ખાસ પૂછાય છે. એટલે આની પણ તૈયારી ખાસ રાખજો. ચલો હવે ફરી કંઈક નવી રીત શીખીએ. 4 વર્ગમૂળમાં 6 - 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 + 12 વર્ગમૂળમાં 10 નો સરવાળો આપણે કરવાનો છે. જ્યારે મિત્રો અસમય સંખ્યાઓ આપણને સરખી આપેલી હોય તો આપણે સરવાળો કે બાદબાકી કરી શકીએ છીએ, બાકી કરી શકતા નથી. લખીએ સૌથી પહેલાં આખી રકમ. તો 4 વર્ગમૂળમાં 6 - 8 વર્ગમૂળમાં 10. એનો કરશું સરવાળો આપણે. સરવાળા માટે વચ્ચે પ્લસ મૂકી દઈએ છીએ, બરાબર છે. સરવાળા માટે આપણે વચ્ચે પ્લસ. આ બાજુ 3 વર્ગમૂળમાં 6 + 12 વર્ગમૂળમાં 10. જોજો અહીંયા જે સંખ્યા સરખી છે એને કરી દઈએ પહેલાં ભેગા. તો કઈ સંખ્યા સરખી? તો કે 4 વર્ગમૂળમાં 6 અને 3 વર્ગમૂળ 6 બંને સરખા છે. એ બંનેને કરી દેવાના ભેગા. તો કરી દઈએ છીએ બંનેને ભેગા. 4 વર્ગમૂળ 6 + 3 વર્ગમૂળ 6. એવી રીતે મિત્રો આ 12 વર્ગમૂળ 10 અને 8 એ પણ સેમ છે. તો +12 વર્ગમૂળમાં 10 માઇનસ એક જ મિનિટ સોફ્ટવેર ઇન્સ્ટોલ. ઓકે, હા, -8 વર્ગમૂળની અંદર 10. કમ્પ્લીટ ખાલી ગોઠવણી કરી, બીજું કંઈ નથી કર્યું. હવે અહીંયા વર્ગમૂળ 6 ને અહીંયા વર્ગમૂળ 6 એટલે 4 ને 6 કેટલી વાર? તો કે 7 વાર વર્ગમૂળ 6 કહેવાય. 7 વાર વર્ગમૂળ 6. એવી રીતે અહીંયા 12 વત્તામાં છે ને 8 ઓછામાં છે. તો વત્તા ઓછા થાય. 12માંથી 8 કપો તો કેટલા આવશે? 4 વધશે. 4 વર્ગમૂળમાં 10. તો આનથી આગળ જવાની કાંઈ જરૂર છે નહીં. આ જ આપણો જવાબ થશે, બરાબર ને. આવા દાખલા પણ મિત્રો તમને ખાસ એક્ઝામમાં આવી શકે છે. હવે કરીએ ગુણાકાર બે સંખ્યાઓનો, જે અસમય સંખ્યા હોય. 5 વર્ગમૂળ 3 ગુણ્યા 4 વર્ગમૂળ 12. આનો કરીએ છીએ આપણે ગુણાકાર. ચલો સૌથી પહેલાં 5 × 4 કરી દેવાના. 5 × 4 નો ગુણાકાર અને પછી અસમય સંખ્યાઓ જે છે એનો ગુણાકાર. 3 ગુણ્યા વર્ગમૂળમાં 12. અહીંયા 5 × 4 કહો એટલે 20 આવશે. એવી રીતે અહીંયા 12 × 3 12 * 36 આવશે. હવે મિત્રો √36 તમને ખબર છે કે √36 એટલે એ બહાર નીકળી શકે. એ કોનો વર્ગ છે? 6 નો. એટલે √36 નું વર્ગમૂળ કેટલું થાય? આપણું 6 બને. મતલબ કે અહીંયા 20 × 6 20 × 6 120 આપણો જવાબ થશે. 120 આપણો અહીંયા રાઈટ આન્સર થઈ જશે. કમ્પ્લીટ છે મિત્રો. બધાને મજા આવી રહી હશે, બધાને ખાસ મજા આવતી હોય તો મિત્રો વિડીયોને ખાસ લાઇક મારી દેજો ભાઈ. એને તમારા માટે હજુ આવા દાખલાઓ ઘણા બધા છે. આપણે આખો વિડીયો તમે જોશો એટલે તમને 2 માર્ક્સ તો બધોય મિત્રો ક્લિયર થઈ જ જવાનો છે. આપણે તમને કોઈ IMP નથી આપતા, પણ તમને શીખવીએ છીએ એવી રીતે કે મિત્રો તમે કોઈ પણ દાખલો આની પરથી તમે કરી શકો.
એટલા માટે મિત્રો આપણે તમને બધું સોલ્વ કરાવીએ છીએ, કે તમને મિત્રો ભવિષ્યમાં પણ કામ લાગી શકે છે. બરાબર છે મિત્રો? તો ખાસ વિડીયોને લાઇક મારી દેજો ભાઈ, હે ને? વિડીયોને લાઇક મારી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરી આપજો. જે અત્યારે ગરબા રમી રહ્યા છે બધાને શેર કરી દેજો. અને તમે ચેનલ પર નવા છો તો ભાઈ સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો વિડીયોને. બરાબર છે? ચેનલને ખાસ સબસ્ક્રાઇબ મારી દેજો, જેથી જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ તો તમને એ વિડીયો તરત મળી શકે. ચાલો આગળ વધીએ. હવે જોજો ખતરનાક લેવાનો દાખલો, મજા આવે એવો. બરાબર છે? 125 ઉપર ઘાત છે આપણી x બરાબર 25 અને અહીંયા આપણને આપ્યા છે 5 ઉપર x. તો x ની કિંમત કેટલી છે એ આપણે ભાઈ શોધવાની છે. સૌથી પહેલી વાત મિત્રો કે 125 ઉપર x છે અને 5 ઉપર x છે, એટલે આને કરી દઈએ પહેલા બંનેને ભેગા. આખી રકમ લખીએ પહેલા. તો સૌથી પહેલા 125 એના પર આપણને આપ્યા છે x બરાબર અહીંયા આપ્યા છે 25 અને અહીંયા આપ્યા છે 5 ઉપર x. જો મિત્રો છેદમાં સંખ્યા હોય તો ક્યાં આવી જાય? પછી એ ઉપર આવી જાય. તો અહીંયા કંઈક આવું બનશે, 125 ઉપર x ગુણાકારમાં 5 ઉપર x બરાબર બરાબર અહીંયા આપણને આપ્યા છે 25. હવે 125 એટલે શું કહેવાય? તો 125 એટલે કહેવાય 5નો ઘન. તો એ કરીએ 5નો ઘન અને ઉપર પાછું 3 તો છે, x તો છે એટલે x ને મૂકી દેવાના. બરાબર છે ને? ગુણ્યા 5 ઉપર x બરાબર 25. 25 એટલે 5નો વર્ગ કહેવાય ભાઈ. બરાબર છે? બધી જગ્યાએ 5 5 5 થઈ ગયા. આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય એ આપણે ભણી ચૂક્યા છે. આધાર કેવો છે ભાઈ? સરખો. તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો અહીંયા 5 સરખો છે એટલે ઘાતાંકમાં અહીંયા 3x વત્તા x નો મસ્ત મજાનો સરવાળો થશે. અને આ બાજુની સાઈડ પર 5નો વર્ગ તો છે જ. ચાલો અહીંયા 5 3x માં x ઉમેરો તો કેટલા વધશે? અહીંયા 4x વધશે. 4x બરાબર 5 ઉપર 2. હવે આ બે સંખ્યાઓ સરખી હોય, આ બે સંખ્યા સરખી તો એમના ઘાતાંક પણ કેવા છે? સરખા થશે. કારણ કે વચ્ચે શું છે? બરાબર આપણને આપેલું છે. તો એનો મતલબ કે 4x બરાબર કેટલા મળશે? 2. આ ઘાતાંક એ સરખા થાય. તો x બરાબર 2/4. 2/4 એટલે શું કહેવાય? 1/2. ઉડે તો 1/2 આપણને મળે. એટલે x ની વેલ્યુ કેટલી મળી આપણને? 1/2 મળે છે. આગળ કિંમતો શોધવાની છે મિત્રો. કિંમત શોધવાનું તમારે કરવા માટે તમને સૌથી પહેલા અવયવ પાડતા આવડવું જોઈએ. અવયવ કરતાં તમને આવડે છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ચલો અહીંયા કરીએ. સૌથી પહેલાં પહેલું પૂરું કરીએ. 125 છે અને અહીંયા 64 છે. હવે જોજો મિત્રો, જ્યારે પણ ઘાત આપણી માઇનસમાં હોય ને તો સંખ્યાને આપણે ઉલટાવી પડે તો ઘાત પ્લસમાં થાય. એટલે અહીંયા જો આપણે કરીએ કે 125 એના છેદમાં 64 છે અને આખી ઘાત છે -2/3. હવે મારે આને પ્લસ કરવું હોય ને તો શું કરવું પડે? તો કે આખી સંખ્યા મારે ઉલટાઈ દેવી પડે. તો 64 અહીંયા આવી જશે અને 125 નીચે આવી જશે. તો હવે જે ઘાત -2/3 હતી એ હવે ખાલી 2/3 બની જશે. ક્લિયર થઈ ગયું બધાને? હે ને? આ જ કહેવા માંગુ છું. હવે 64ના ભાગલા કરવાના, 125ના ભાગલા કરવાના. તો મિત્રો 64 એટલે શું ખબર છે? 64 એટલે 4નો ઘન. શું કહેવાય? 4નો ઘન. અને 125 એટલે 5નો ઘન. અને એની ઉપર આપણને આપ્યું છે 2/3. હવે મિત્રો આની પણ આ ઘાત થાય અને આની પણ આ ઘાત થાય. મતલબ કે આનો 3 અને આ 3 ઉડી જાય. જો લાલથી કરીએ આપણે, અહીંયા ઉપર 3 કહેવાય અને નીચે 3 ઉડી જાય. રીતે આની ઘાત પણ આ છે એટલે આ 3 અને આ 3 પણ ઉડી જાય. મતલબ કે આટલી વસ્તુ વધશે. હવે તો 4ની ઉપર 2 બચે છે. એવી રીતે અહીંયા 5ની ઉપર 2 બચે કહેવાય. 4ની ઉપર 2 અને 5ની ઉપર 2. 4ની ઉપર 2 ઘાત એટલે 16 અને 5ની ઉપર 2 ઘાત એટલે 25. તો 16/25 આપણો આનો જવાબ થાય છે. રેડી? કમ્પ્લીટ? ચાલો આગળ વધીએ છીએ. હવે 343 આપણને આપ્યા છે. 343 આની ઘાત કેવી છે? માઇનસમાં છે એટલે આને આપણે છેદમાં લઈ જવું પડશે. બરાબર છે ને? છેદમાં લઈ જવું પડશે એટલે આ બનશે હવે 1/343 અને ઘાત છે એની હવે +2/3. હવે મિત્રો આ જે સંખ્યા છે એ કોનો વર્ગ કે કોનો ઘન છે? તો જોજો સીત્યુ કેટલા આવશે? 49. અને 49 ગુણ્યા 7 કરો તો કેટલા આવશે?
9 સત્તા 63 વધી પડી 6, 7 ચોક 28, 28 ને 6 કરો તો કેટલા આવશે 34। મતલબ કે આ સંખ્યા જે છે મિત્રો એ 7નો ઘન છે એવું કહેવામાં આવે। તમારે ડાયરેક્ટ ઉખી નાખવાનું છે, તમને સારી સમજાવવા માટે બતાવ્યું હે ને। 343 કોનો ઘન છે, ઘનમૂળ છે, બરાબર છે। તો એ 7, એનું ઘનમૂળ આપણને 7 મળશે। તો લખીએ દાખલો અહીંયા પૂરું કરીએ હવે કે 1/7નો ઘન અને ઉપર આપ્યું છે આપણને 2/3। ફરીથી ઘાતનો ગુણાકાર થાય એટલે 3 3 ઉડી જશે એટલે શું બચશે અહીંયા કે 1/7નો વર્ગ બચે છે અને 1/7નો વર્ગ એટલે કે 1/49 આપણો જવાબ થાય છે। બરાબર છે મિત્રો। તમને કિંમત શોધો પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે। તમને ખાલી અવયવીકરણ કરતા આવડવું જોઈએ। અવયવીકરણ કરતા તમને આવડે છે તો પછી તમે જંક જીતી ચૂક્યા છો। આગળ 2 ની ઉપર x - 2 ગુણ્યા 3 2x - 6 ઘાત છે બરાબર 36 હોય તો x ની કિંમત। આ દાખલો પણ ખૂબ જ મહત્વનો છે અને જરૂરી છે। 2 ની ઉપર છે x - 2 ગુણ્યા 3 ની ઉપર છે 2x - 6 બરાબર 36। હવે જોજો મિત્રો અહીંયા કેવા 2 અને 3 આવ્યા છે ને તો 36 માંથી પણ આપણે ગમે તે રીતે 2 અને 3 લાવવાના છે અને મળી જશે। જોજો પહેલા આગળ જેવું છે એવું લખી દઈએ। 2 ની ઉપર x - 2 ગુણ્યા 3 ની ઉપર 2x - 6। હવે આપણે 36ના ભાગલા એવા કરવાના છે કે એમાંથી 2 અને 3 નીકળે તો જોજો 4 9 36 થઈ ગયા। સૌથી પહેલી વસ્તુ 4 9 36। હવે 4 એટલે શું કહેવાય તો કે 4 એટલે 2નો વર્ગ કહેવાય। તો લખી દઈએ 4 એટલે 2નો વર્ગ અને 9 એટલે 3નો વર્ગ। એવી રીતના આગળ આપણને આપ્યું છે 2 ની ઉપર x - 2 ગુણ્યા 3 ની ઉપર 2x - 3 થઈ ગયા। અહીંયા 2 આવી ગયા તો અહીંયા 2 આવી ગયા, અહીં 3 આવી ગયા તો અહીંયા 3 આવી ગયા, થઈ ગયું સેમ। હવે અહીંયા મિત્રો 2 ની ઉપર x - 2 ઘાત આ વાળું પદ અને આ વાળું પદ બંને કેવા કહેવાય સરખા કહેવામાં આવે। બંને પદ સરખા જ કહેવામાં આવે તો બંનેને કરી દેવાના ભેગા એટલે કે 2 ની ઉપર x - 2 બરાબર 2 ની ઉપર 2। x ની કિંમત આપણે મેળવવાની છે તો કઈ નહીં, આ 2 સરખા તો ઉપરના સરખા થાય ને તો x - 2 બરાબર 2 તો -2 ને નાખો પેલી બાજુ ઉચકીને ફેંકી નાખો તો +2 થઈ જશે। તો x બરાબર કેટલા બનશે હવે અહીંયા 4 બનશે જે આપણો અહીંયા જવાબ થાય છે। x કેટલા મળી ગયા આપણને 4 મળી ગયા છે। આગળ વધીએ છીએ તો મિત્રો અહીં દાખલા જે છે ને ચેપ્ટર નંબર 1 ના સંખ્યા પદ્ધતિ એના પૂરા થઈ રહ્યા છે। હવે આપણે આવતા રહ્યા છે ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર મિત્રો 2 માં દાખલાઓની સંખ્યા ઘણી બધી છે કારણ કે ચેપ્ટર છે પણ ઘણું મોટું। એમાં તમારે 7 થી 8 સૂત્રોને મોઢે કરવા પડે અને મોઢે કર્યા પછી તમે દાખલાઓને ગણી શકો। એટલે જે વિદ્યાર્થીઓએ હજી સુધી સૂત્રોને યાદ નથી કર્યા તો યાદ કરી લેજો અને ચિંતા ન કરતા તમને દાખલા સમજાવીને હું સૂત્ર પણ સમજાવીશ જેથી તમને ખબર પડે કે કયા દાખલામાં કયા સૂત્રો આપણે મૂકવાનું છે। અવયવ કરોમાં શું કરવાનું અને વિસ્તરણ કરોમાં શું કરવાનું આ બંનેમાં તમને તફાવત પણ સમજાવીશ। તમારે જરાય ચિંતા કરવાની જરૂર છે નહીં, તમારે માત્ર મિત્રો ધ્યાન જ આપવાનું છે। જો શું કહે છે તો કે x ની નીચેની કિંમતો માટે બહુપદી આપણને આપેલી છે x² - 7x + 12 ના મૂલ્યો આપણે શોધવાના છે। તો આપણને x ની મિત્રો અલગ અલગ કિંમતો આપેલી છે x બરાબર 1, x બરાબર -2, x બરાબર 3 અને x બરાબર 4। તો આ બધી કિંમતો મૂકીને આપણે ચેક કરશું કે કેટલી કિંમત મળે છે બરાબર છે। ચલો પહેલા આપણે 1 માટે કરીએ બરાબર છે। આપણે દરેક દાખલા આમાં કરીશું પછી પૂછી નાખીશું x² - 7x + 12। આ વખતે મિત્રો આપણે x બરાબર 1 મૂકીએ છીએ તો અહીંયા 1નો વર્ગ -7x છે ત્યાં 1 આવશે વત્તા 12। 1નો વર્ગ 1 થશે, 7 × 7 વત્તા 12। આ 12 અને 1 બંને સરવાળામાં કહેવાય એટલે 12 ને 1 13 થાય। 13 માંથી 7 કાપો તો કેટલા વધશે 6 વધશે। મતલબ કે મિત્રો જ્યારે આપણે x ની કિંમત આપણે કેટલી મૂકીએ છીએ x ની કિંમત આપણે જ્યારે 1 મૂકીએ છીએ ને ત્યારે આપણને કેટલા મળે છે અહીંયા 6 જવાબ મળે છે। સમજી ગયા? આવું બધામાં આપણે કરવાનું છે। ચલો પૂછી દઈએ પાછા અને પાછા બધામાં કિંમતો મૂકીને બધું ચેક કરીએ, તમને પ્રેક્ટિસ થાય। હવે 2 -2 મૂકીએ બરાબર છે કે x બરાબર -2 મૂકીએ શું આવે તો -2 નો વર્ગ -7 -2 વત્તા 12।
-2 નો વર્ગ કેટલો થાય? તો કે ભાઈ -2 નો વર્ગ -4 થશે નહીં. યાદ રાખજો, કોઈ પણ માઇનસ સંખ્યા હોય અને માઇનસ સંખ્યાનો વર્ગ કરો કે એની 4 ઘાત કરો કે 6 કરો કે 8 કરો, ઘાતમાં બેકી સંખ્યા હોય તો જવાબ હંમેશા પ્લસમાં જ આવશે. યાદ રાખી લેજો. મતલબ કે -2 નો વર્ગ મિત્રો +4 થશે. અહીંયા માઇનસ અને આ માઇનસ એટલે -+ પ્લસ 7 દુ 14 વત્તા 12. 14 ને 4 18, 18 ને 12 કરો તો કેટલા આવશે? 30 આવશે. એટલે જો કિંમત -2 રાખવામાં આવે તો જવાબ 30 આપણને મળે છે. નેક્સ્ટ આગળ હવે કેટલી કિંમત મૂકવાની છે? આપણે 3 મૂકવાની છે. x બરાબર આપણે 3 મૂકતા. ચલો વધીએ છે 3 નો વર્ગ 7 ગુણ્યા અહીંયા 3 વત્તા 12. 3 નો વર્ગ 9 થશે. 7 તરી 21 વત્તા 12. 12 વત્તા 9 કરો તો કેટલા આવશે? 21 અને 21 માઇનસ 21 કેટલા થશે? 0. મતલબ કે 0 આપણો જવાબ મળી જાય છે આપણને 3 મૂકતા. બરાબર છે મિત્રો. ચાલો હવે લાસ્ટ કિંમત મૂકવાની છે આપણે 4. 4 મૂકીને ચેક કરીએ કેટલા આવે છે. 4 નો વર્ગ 7 ગુણ્યા 4 વત્તા 12. 4 નો વર્ગ 16 થશે. 7 ચોક 28 થશે વત્તા 12. 16 ના 16 બરાબર ને. ચલો વત્તા કરી દઈએ. 16 પણ પ્લસમાં છે ને એટલે 16 વત્તા અને વત્તા 12. 16 ને 12 કરો તો કેટલા આવશે? 28 અને 28 માઇનસ 28 એટલે 0 આપણને ફરીથી 4 મૂકતા જવાબ મળી જાય છે. કમ્પ્લીટ છે મિત્રો. તો આવી રીતે તમને દાખલા ક્યારે પણ કંઈ પણ પૂછાય તો તમે કિંમત મૂકીને જેનો જવાબ મેળવી શકો છો. તમારે માત્ર ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ માઇનસમાં હોય અને ઉપર ઘાત બેકી સંખ્યામાં હોય તો ભાઈ જવાબમાં પ્લસ કરજો, માઇનસ કરતા નહીં. બરાબર છે. જવાબ શું આવશે? પ્લસમાં. ઘાત બેકી છે મતલબ કે જવાબ શું આવશે? આપણો પ્લસમાં જ આવશે. આ ખાલી ભૂલતા નહીં. આગળ ચકાસો કે 2 અને 5 એ બહુપદી x² - 2x - 15 ના શૂન્ય છે કે નહીં. એટલે આપણે આગળ જે કર્યું ને એવું ને એવું સેમ ટુ સેમ કરવાનું છે. પહેલા આપણે 2 મૂકવાના, પછી આપણે 5 મૂકવાના, હે ને. જોઈ લઈએ શું જવાબ આવે છે. ચલો અહીંયા લખી દઈએ સૌથી પહેલા x² - 2x - 15. એવી રીતે અહીં ફરીથી કરી દઈએ x² - 2x - 15. આ બહુપદીમાં આપણે x બરાબર 2 મૂકીશું. બરાબર છે. અહીંયા x બરાબર આપણે કેટલા મૂકીશું? 2. અને આ બહુપદીમાં આપણે x બરાબર 5 મૂકીશું. જોઈએ જવાબ સામે આવે છે. શૂન્ય ક્યારે કહેવાય? જ્યારે શૂન્ય મળે ને તો શૂન્ય કહેવાય, શૂન્ય ના મળે તો શૂન્ય કહેવાય નહીં. તો પહેલા 2 મૂકીને ચેક કરીએ. 2 નો વર્ગ -2 અહીંયા કૌંસમાં 2 - 15. 2 નો વર્ગ 4 થશે. 2 ગુણ્યા 2 એટલે 4 - 15. 15 ને 4 નો સરવાળો કરો તો 19 આવે. 19 માઇનસ 4 કરો તો 16 આવે. મતલબ મિત્રો આનો જવાબ 0 મળતો નથી. મતલબ કે આપણું આ શૂન્ય કહેવાય નહીં. તમારે એક્ઝામમાં ચેકવાની ભાઈ કોઈ જરૂર છે નહીં. તમારે લખી દેવાનું શૂન્ય નથી. આ તો હું ચેકવું તમારે બતાવવા માટે. શૂન્ય નથી. બરાબર છે. તમારે ચેકવાની કાંઈ જરૂર છે નહીં. હવે જો આમાં ચેક કરીએ આપણે 5 નો વર્ગ -2 ગુણ્યા 5 - 15. 5 નો વર્ગ કેટલો મળશે આપણને? 25 મળશે. 5 દુ 10 - 15. 25 ના 25 રહેશે. બરાબર છે. અહીંયા 15 અને 10 નું જ આપણે કરવા જઈએ તો 15 ને 10 કેટલા આવશે? -25 -25 કેટલા આવશે? 0. મતલબ કે આ શૂન્ય છે. શું છે? આ શૂન્ય જવાબ મળે મતલબ કે શૂન્ય છે. અહીંયા નાનકડી ભૂલ છે આપણે સુધારી દઈએ. અહીંયા ને જોજો આ 15 માઇનસમાં છે ભાઈ. 15 કેવા છે? માઇનસમાં છે અને 4 પ્લસમાં છે. તો આપણે ધ્યાન રાખવું પડશે અહીંયા. તો 15 ને 4 કરો તો અહીંયા -19 પ્લસ 4 એટલે આપણો જવાબ -16 આવશે. પણ તો બી શૂન્ય તો નથી, હે ને. શૂન્ય તો નથી જ. એટલે મિત્રો આપણે જે x બરાબર 5 છે ને એ આ બહુપદીનો શૂન્ય કહેવામાં આવે. તો એને મસ્ત મજાનું આપણે સજાવી દઈએ છીએ. ચાલો તમારે આવું બોક્સ કરી દેવાનું છે એક્ઝામની અંદર. આગળ હવે મિત્રો આપણે આના અવયવીકરણનું આપણે આવી ચૂક્યા છે. અવયવીકરણ તમે ખાસ શીખજો. તમને દ્વિઘાત બહુપદી આપેલી હશે અને દ્વિઘાત બહુપદીના મિત્રો આપણે ભાગલા કરવાના છે અને એનું આપણે અવયવીકરણ કરવાનું છે.
કેવી રીતે કરવાનું છે મિત્રો તમને અત્યારે સમજણ પાડી દઉં છું, જરાય ચિંતા કરતા નહીં. x² વત્તા 2x માઇનસ 143. સમજો મિત્રો, આપણે રીત કેવી રીતે કરવાની છે. હું તમને પહેલાં થોડીક બેઝિક માહિતી આપી દઉં, જ્યારે દાખલા પૂછાય આવે ત્યારે શું કરવાનું. બરાબર, તમને કેટલીક બેઝિક માહિતી આપી દઉં છું, જેથી કરીને તમને જે પણ દાખલો ગણો એ તમે ક્લિયર ગણી શકો. તો મિત્રો છેલ્લું પદ શું હશે? પ્લસમાં હશે. કેવું હશે? પ્લસમાં હશે. તો મિત્રો તમારી જે કિંમતો છે મિત્રો, તમારી જે કિંમતો કેવી હશે? તમારી કિંમતો કેવી હશે મિત્રો? બંને સરખી હશે. એટલે કાં તો બંને પ્લસ પ્લસ, કાં તો બંને માઇનસ માઇનસ. સમજો, જ્યારે છેલ્લું પદ કેવું હશે મિત્રો? પ્લસમાં હશે. તો તમારો જવાબમાં જે બંને કાં તો પ્લસ પ્લસ આવશે, કાં તો બંને કેવા આવશે? માઇનસ માઇનસ આવશે. હવે ક્યારે પ્લસ અને ક્યારે માઇનસ? તો જ્યારે મિત્રો વચ્ચેનું પદ જો પ્લસ મળે તો પ્લસ પ્લસ કરવાનું, અને વચ્ચેનું પદ માઇનસમાં હોય તો બંને માઇનસ માઇનસ કરવાના. સમજી ગયા છો? બરાબર. એવી રીતે જો તમને છેલ્લું પદ આપ્યું હોય માઇનસમાં, તો તમારો જવાબમાં 1 પ્લસ 1 માઇનસ, કાં તો 1 માઇનસ 1 પ્લસ આવું થાય. સમજી ગયા છો? બરાબર છે. જ્યારે તમારું છેલ્લું પદ કેવું હશે? માઇનસમાં હશે. તો 1 પ્લસમાં હશે તો 1 માઇનસમાં, અથવા 1 માઇનસ તો 1 પ્લસ, મતલબ કે નિશાનીઓ કેવી હશે? વિરુદ્ધ. હવે આમાં ક્યારે પ્લસ ને ક્યારે માઇનસ? તો મોટી સંખ્યા, ધારો કે વચ્ચેનું પદ આપણું પ્લસમાં હોય, વચ્ચેનું પદ કેવું છે આપણું? પ્લસમાં. તો મોટી સંખ્યા પર શું કરી દેવાનું? આપણે પ્લસ કરી દેવાનું. જ્યારે આપણી વચ્ચેની સંખ્યા માઇનસમાં હોય, જ્યારે આપણી વચ્ચેની સંખ્યા કેવી હોય? માઇનસમાં, મધ્યમ પદ, તો આપણે મોટી સંખ્યામાં શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. આ એનો બેઝિક મિત્રો કોન્સેપ્ટ છે. તમે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી રહ્યા છે, એટલે તમારો જવાબ આવતો નથી, અને ગમે તેમ પછી પદને ગોઠવીને આવતા રહે છે, અને પછી મિત્રો આપણા અડધા માર્ક્સ જતા રહે છે. આપણા અડધા માર્ક્સ પણ ના જવા જોઈએ. જોજો, હવે તમે જોજો, અહીંયા આપણું છેલ્લું પદ કેવું છે મિત્રો? અહીંયા માઇનસમાં છે. જોજો, ધ્યાન આપજો. હવે લખીએ, પહેલાં આખી કિંમત લખીએ કે અહીંયા x² વત્તા 2x ઓછા 143. છેલ્લું પદ મિત્રો કેવું છે આપણું? માઇનસમાં. એટલે પહેલાં ભાગલા પાડવાના આવી રીતના કે 143ના ભાગલા આપણે એવા કરવાના છે મિત્રો કે જેને ઓછા કરતાં વત્તા 2 આવે. એટલે અહીંયા કેટલા આવશે મિત્રો? તો કે 13 ગુણ્યા 11 આવશે. 13 ગુણ્યા 11 કરો તો કેટલા આવે? 143. અને 13માંથી 11ને માઇનસ કરો તો કેટલા મળે છે આપણને? 2 મળે છે. હવે તમને મેં આગળ સમજાવ્યું એવી રીતે કે જ્યારે છેલ્લું પદ માઇનસમાં હોય તો 1 પ્લસ અને 1 માઇનસ આવશે. બરાબર ને? આપણું છેલ્લું પદ અત્યારે કેવું છે? માઇનસમાં છે. તો અત્યારે આમાં 1 પ્લસ અને 1 માઇનસ આવશે. પણ હવે કયું પ્લસ ને કયું માઇનસ? તો એના માટે આપણે જોવું પડે વચ્ચેવાળું પદ. જે વચ્ચેનું પદ છે ને મિત્રો એ પ્લસમાં છે, અને પ્લસમાં હોવાના કારણે મોટી સંખ્યાને આપણે મસ્ત મજાની પ્લસ કરી દેવાની, નાનીને આપણે માઇનસ કરી દેવાની. આમાં આપણે ટાઈમ બગાડી શકીએ છીએ, કારણ કે આ ગોઠવાઈ જાય ને પછી ચિંતા વગરનું કામ થઈ જાય. તો હવે લખીએ આને, ગોઠવી દઈએ કે x² વત્તા 13x વત્તા ઓછા 11x વત્તા 13x ઓછા 11x ઓછા 143. હવે આમાંથી આપણે કોમન કાઢી લઈએ તો આમાંથી x કોમન નીકળશે. x કોમન કાઢી લઈશું તો અહીંયા x વત્તા 13 વધશે. કમ્પ્લીટ છે. એવી રીતે આમાં આપણે 11 માઇનસ 11 કોમન લઈ લઈએ છીએ તો અંદર વધશે x પ્લસ 13. કારણ કે માઇનસ અને માઇનસ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. જ્યારે બંને કૌંસ આપણા સરખા મળી ગયા છે, એટલે કે x પ્લસ 13 જે છે એ બંને સરખા કૌંસ આગળ લખવાનું, અને બાકીનો બચે છે x માઇનસ 11 જે આપણે બ્લુમાં લખેલું છે એ x માઇનસ 11 આપણે લખશું બીજા કૌંસની અંદર. તો મિત્રો આ થઈ ગયા એના અવયવો. બરાબર છે. આવી રીતે આપણે અવયવીકરણ કરવાનું છે. આપણે મિત્રો આવી સંખ્યા પરથી આપણે આની પર જઈએ, ભાગલામાં જઈએ, કૌંસમાં જઈએ તો એને અવયવીકરણ કાં તો અવયવ પાડો એવું કહેવામાં આવે. અને આગળ આપણે મિત્રો ઊંધું પણ કરવાનું છે કે આની પરથી આપણે આની પર જવાનું આવશે. આને કહેવાય વિસ્તરણ. બરાબર ને? વિસ્તરણ એટલે કે બધું ભેગું કરવું, અને અવયવ એટલે કે એને અલગ અલગ કરવું. ચાલો આગળ. x માઇનસ 1 જે છે એ આ એક બહુપદીનો એક અવયવ હોય તો આપણે એની કિંમત અહીંયા શોધવાની થાય છે. લખી દઈએ. સૌથી પહેલાં મિત્રો x માઇનસ 1 લખી દઈએ. x માઇનસ 1 આપણને અવયવ આપેલો છે, તો શૂન્ય શું બનશે? તો શૂન્ય મેળવવા માટે આપણે અહીંયા શૂન્ય કરી દેવું પડે. તો x બરાબર -1 જે છે એ શું બનશે? હવે +1 બની જશે. બની ગયા. હવે કિંમત લખી દઈએ. ચાલો બહુપદી લખી દઈએ કે x નો ઘન પ્લસ
7x વર્ગ પ્લસ ax -3 બરાબર શું કરી દેવાનું આપણે અહીંયા 0 કરી દેવાનું. કારણ કે શૂન્ય અહીં મૂક્યો એટલે અહીંયા મૂકવો પડે હે ને. x ની કિંમત કેટલી મળી આપણને? તો કે x ની કિંમત આપણને 1 મળી એટલે આપણે અહીંયા 1 લખીએ. 1 ઘન વત્તા 7 1 વર્ગ વત્તા a x ની કિંમત 1 -3 બરાબર 0. 1 વર્ગ ભાઈ 1 ઘન 1 જ થશે પ્લસ 7 અહીંયા 1 વર્ગ 1 જ થશે વત્તા a ગુણ્યા 1 કરો એટલે 1 આ એ જ થાય -3 બરાબર 0 બરાબર છે. આપણે શોધવાનું છે એટલે લાલથી કરી દઈએ તમને ખ્યાલ પડે. એક જ મિનિટ સાહેબ. ઓકે ચલો અહીંયા 1 ના 1 રહેશે 7 એકા 7 વત્તા a ઓછા 3 બરાબર 0. હવે મિત્રો આપણે a ની કિંમત મેળવવી છે એટલે બધી સંખ્યાને બરાબરની પાછળ કૂદકો મરાવી દઈએ. તો ખાલી a રાખો અહીંયા, બાકીની બધી સંખ્યાઓ નાખો પાછળ. તો -3 બનશે +3. 7 ને 1 નો સરવાળો 8 પણ અહીંયા શું બનશે? -8 બનશે. તો 3 માંથી 8 કાપો એટલે કેટલા વધશે? -5. તો અહીંયા a ની કિંમત આપણને કેટલી મળે છે? -5 મળે છે. બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. જોજો x + 4 અને x + 9 આપણને અવયવ આપેલા છે. અવયવ પરથી આપણે મિત્રો આનું વિસ્તરણ કરવાનું છે. જ્યારે આપણને અવયવ આપેલા હોય તો આપણે આનું વિસ્તરણ કરવું પડે. એ પણ બહુ સિમ્પલ રીત છે. આની મિત્રો 2 ટેકનિક છે કરવા માટેની. આપણે સિમ્પલ ટેકનિક શીખીશું સૂત્ર વગરની. x + 4 અને x + 9. ચલો રીત પહેલી આપણે કરીએ. એમાં સૌથી પહેલા આપણે એક સંખ્યા લઈ લેવાની. x કરીએ ગુણાકાર બીજા કૌંસ સાથે x + 9 સાથે એટલે x + 9. બીજી સંખ્યા લઈ લઈએ +4 અને ફરી કરીએ બીજા કૌંસ સાથે ગુણાકાર એટલે કે x + 9. સીધો મતલબ આવો થયો કે x નો ગુણાકાર કરીએ આખા કૌંસ સાથે અને ત્યાર પછી 4 નો ગુણાકાર કરશું આખા કૌંસની સાથે. આ એક સૌથી સિમ્પલ રીત છે. x ગુણ્યા x કરો એટલે x નો વર્ગ થશે +9 ગુણ્યા x એટલે 9x +4 ગુણ્યા x એટલે 4x અને 4 × 9 = 36. ચલો x વર્ગ 9 ને 4 નો સરવાળો કેટલો થાય ભાઈ? 13 થાય. હા 13 થાય. 13x + 36. આ મિત્રો પહેલી રીત છે બરાબર, સૂત્ર વગરની રીત છે. આમાં કોઈ સૂત્ર તમને જરૂર પડતી નથી. દાખલા આગળ આપણે આને સૂત્રથી પણ કરી શકીએ છીએ. જો કરીએ છીએ સૂત્રથી કરીએ x + 4 અને x + 9 સૂત્રથી આપણે કેવી રીતે કરી શકીએ? તો મિત્રો સૌથી પહેલા જે પહેલું પદ આપણને જો સરખું આપ્યું હોય ને તો એનો વર્ગ કરી દેવાનો એટલે કે x નો વર્ગ. પછી બે સંખ્યાઓ જે પાછી આપણને આપી છે એનો સરવાળો એટલે કે 4 + 9 અને કરશું ગુણાકાર એનો x ની સાથે એટલે કે પહેલી સંખ્યા સાથે. અને છેલ્લા જે બંને પદો છે એટલે કે 4 અને 9 નો કરશું ગુણાકાર. આ સૂત્ર છે. તો x નો વર્ગ વત્તા 9 ને 4 નો સરવાળો કેટલો આવે? 13 આવે એટલે કે 13 અને x નો ગુણાકાર 1 જ થશે અને 9 ચોક 36. આ મિત્રો બીજી રીત છે જે ટૂંકમાં પૂરી થઈ ગઈ, પણ સૂત્ર તમને આવડતું હોય તો. સૂત્ર શું છે એ પણ ખાસ મગજમાં રાખજો. સૂત્ર શું છે તો કે x નો વર્ગ વત્તા પહેલી સંખ્યા એટલે a, બીજી સંખ્યા એટલે b અને x સાથે ગુણાકાર અને ત્યાર પછી a અને b નો ગુણાકાર એટલે કે a ગુણ્યા b. તમે સૂત્ર મોડે કરી શકો છો તો તમે આવી રીતે પણ કરો તો પણ કોઈ ચિંતાનો સવાલ છે નહીં. તમે તમારી રીતે મિત્રો આ જે સૂત્ર છે એ મોઢે કરીને પણ દાખલો કરી શકો છો. આગળ વધીએ છીએ. 9x નો વર્ગ -21xy + 10y². આમાં આપણે શું કરવાનું છે? બરાબર છે. આમાં મિત્રો આપણને શું કરવાનું છે તો કે જો પહેલા પદનો આપણને સ્ક્વેર આપ્યો છે અને આપણને છેલ્લા પદનો આપણને સ્ક્વેર આપેલો છે. આપણે આની પરથી બધું કામકાજ કરવાનું થાય છે. બરાબર છે. આની પરથી બધા દાખલા આપણને જવાબ મળી જશે. ચાલો શરૂઆત કરીએ. આપણે આના અવયવીકરણ કરવાનું છે. આપણે આના અવયવ કરવાના છે. આમાં શું કરવાનું આપણે મિત્રો? તો જોવાનું કે આપણને પહેલી સંખ્યા છે એનો વર્ગ આપેલો છે અને બીજી સંખ્યાનો પણ આપણે વર્ગ આપેલો છે. તો કંઈ નહીં, આનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ કરી દેવાનું. નિશાની વચ્ચે કઈ મૂકવાની? આપણે મધ્યમ પદની. તો અહીંયા જો 3 અહીં 9 નો વર્ગ શું બનશે તો કે 9 નો વર્ગ બનશે મિત્રો, વર્ગમૂળ બનશે 3 x² નું x અને આખા પદનું આપણે શું કરી દઈએ છીએ? હવે સ્ક્વેર કરી દઈએ છીએ. એવી રીતે અહીંયા 2 પછી 2 કૌંસ આપણે ખાલી રહેવા દેવાના, કશું નહીં કરવાનું અંદર. અહીંયા 10 છે તો 10 નું વર્ગમૂળ શું થશે? કશું ના થાય તો એને વર્ગમૂળ 10 અને y² નું ખાલી y અને આખાનો આપણે વર્ગ કરી દઈએ છીએ.
પહેલું પદ જે 3x છે એ આપણે અહીં લખવાનું, બીજું પદ જે √10y છે એ આપણે અહીં લખવાનું. હવે કંઈ નહીં, આપણો જવાબ થઈ ગયો. જોજો, પહેલું પદ અને છેલ્લું પદ લખી દેવાનું અહીંયા. તો કે 3x √10y વચ્ચે મધ્યમ પદમાં માઇનસ છે એટલે માઇનસ મૂકવાનું અને એનો સ્ક્વેર કરી દેવાનું. અને હવે આ બંને પદ જે એક પદ છે એને આપણે 2 લખી દેવાના, 3x માઇનસ √10y અને ફરીથી 3x વત્તા √10y. આ આપણો જવાબ થઈ ગયો છે ને. કેટલું સિમ્પલ દાખલો છે, હે ને? આવડી જાય દાખલો છે. આગળ 88 ગુણ્યા 86 આપણને આપેલા છે, એ આપણે કરવાના છે. તો મિત્રો 88 ગુણ્યા 86 કેવી રીતે કરી શકીએ? આના ભાગલા પાડો તો 88 એટલે 80 + 8 થાય અને 86 એટલે 80 + 6 થાય. પહેલી સંખ્યા આપણે સરખી હોય તો સૂત્ર પણ મૂકીએ તો પહેલા પદનો સ્ક્વેર વત્તા જે બે પદ છે એનો સરવાળો કરશું આપણે અહીંયા અને ગુણાકાર કરશું આપણે પહેલું પદ એટલે કે 80 ની સાથે અને પછી બંનેનો ગુણાકાર બીજા પદનો એટલે કે 8 અને 6 નો આપણે કરશું ગુણાકાર. તો અહીંયા પહેલું પદ આપણું 80 છે એટલે 80 કરી દેવાના. બે પદ જે બીજા a અને b છે એનો સરવાળો કરીએ તો 8 અને 6 નો સરવાળો, બરાબર. 80 નો વર્ગ કરો એટલે 8 નો વર્ગ 64 અને 0 ડબલ કરી દેવાના. 8 ને 6 એટલે 14 થાય. 14 ગુણ્યા આપણે 80 કરવાના છે. 8 છંગ 48. ચલો 6400 ના 6400. ચલો 14 ગુણ્યા 8 આપણે કરવાના છે મિત્રો. 14 નો ઘડિયો બોલવાનો 8 સુધી. 14 8 કેટલા થાય? 112. 14 8 112 અને 0 મૂકી દઈએ +48. બધાનો પ્લસ કરી દઈએ. હવે સાઈડ પર લઈ જઈને 6400 વત્તા 1120 વત્તા 48, 8 6 5 અને 7. તો જવાબ આવશે આપણો 7568. 7568 આપણો મિત્રો આનો જવાબ થાય છે. સૂત્ર તમને બધાને ખ્યાલ પડી ગયો છે, લખવાની મારે ફરી કંઈ જરૂર નથી, તોય લખી આપે. ચલો ચિંતા ના કરો, લખી દઈએ છીએ. સૂત્ર શું છે? x² બંને પદ જે બીજા છે બીજું પદ a વત્તા b ગુણાકાર x સાથે કરી દેવાનો અને છેલ્લે બંને પદનો ગુણાકાર. આ જે બીજું પદ છે ને આને a કહેવાય અને આને b કહેવાય, યાદ રાખી લેજો. ચલો અહીંયા 101 નો વર્ગ આપણે કરવાનો થાય છે. કરીએ. 101 એટલે શું કહેવાય? 101 એટલે 100 વત્તા 1 થાય. હવે મિત્રો તમે સૂત્ર સમજો. શું છે સૂત્ર આનું? તો એક પદ x છે, વચ્ચે વત્તા છે, બીજું પદ y છે અને આખાનો સ્ક્વેર છે. શું કરવાનું? તો પહેલા પદનો સ્ક્વેર કરી દેવાનો, વચ્ચેનું પદ પ્લસ છે એટલે પ્લસ, આને 2 વડે ગુણી દેવાના એટલે કે 2xy અને છેલ્લા પદનો વર્ગ કરી દેવાનો અને ભાગવાનું. આટલું કરવાનું છે. જોજો તો અહીંયા પહેલા પદનો સ્ક્વેર એટલે કે 100 નો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 100, બીજું પદ એટલે કે 1 અને છેલ્લા પદનો સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર. 100 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 00 ને 00 કરી દેવાના એટલે કે 10,000. 2 ગુણ્યા 100 એટલે 200 અને 1 નો વર્ગ 1 થશે. તો અહીંયા 10,201 આપણો જવાબ થાય છે. 10,201 મિત્રો 101 નો વર્ગ થશે. 101 ને આપણે 101 વડે ગુણીએ તો આપણને 10,201 જવાબ મળી જાય. તમારે મિત્રો છેલ્લે છે ને આવી રીતે કરવાનું ભૂલવાનું નથી, બરાબર છે? હું ભૂલી જાઉં છું, તમારે નથી ભૂલવાનું. તમારે એક્ઝામમાં માર્ક્સ લેવાના છે ને તો તમારે અહીંયા બરાબર ખાસ કરી દેવાનું. ને આગળ એ બાકી રહી ગયું હશે. આગળ વધીએ છીએ. x વત્તા 5y ને x ઓછા 5y. સૂત્ર સમજો સૌથી પહેલા. જ્યારે આપણને કૌંસમાં પદ આપેલા હોય સરખા એટલે x વત્તા y અને x ઓછા y એટલે કે x અને y સરખા છે. નિશાની જ્યારે બંને અલગ અલગ હોય ને તો પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર આપણે કરવાનો છે. અહીંયા x છે અને અહીંયા x છે, અહીંયા y છે અને અહીંયા y છે. તો જ્યારે આવી રીતે આપણને આપ્યું હોય ત્યારે શું કરવાનું? પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર. અહીંયા એવું આપણને આપેલું જ છે x વત્તા 5y અને x ઓછા 5y. તો પહેલા પદનો સ્ક્વેર એટલે કે પહેલું પદ x સ્ક્વેર વચ્ચે ઓછા બીજા પદનો સ્ક્વેર એટલે કે 5y નો પણ સ્ક્વેર. x નો સ્ક્વેર શું બનશે? x સ્ક્વેર બનશે.
5નો સ્ક્વેર બનશે 25 અને વાયનો સ્ક્વેર બનશે વાય સ્ક્વેર. આ જ આપણો જવાબ છે ભાઈ, હે ને? પતી ગયું, આટલું જ, બીજું કશું જ નહીં કરવાનું, આટલું જ કરવાનું છે આપણે. રેડી? આગળ શીખાતા એ સૂત્ર ફરીથી આવી ગયું. જો અહીંયા એક્સનો વર્ગ પ્લસ 2 ગુણ્યા એક્સ વાય પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર. આવું સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો 2a પ્લસ 3b એનો સ્ક્વેર આપણે કરવાનો છે. તો જોજો, પહેલા પદનો સ્ક્વેર એટલે કે 2a નો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર. ચલો અહીંયા હવે સોલ્વ કરીએ છીએ આને. 4નો વર્ગ ભાઈ, 2નો વર્ગ 4 થશે, એનો વર્ગ એક્સ સ્ક્વેર થશે પ્લસ 2 ગુણ્યા 3 2 દુ 4 4 તરી 12 12 a ગુણ્યા b એટલે a b પ્લસ 3નો વર્ગ 9 અને b નો સ્ક્વેર b સ્ક્વેર. ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. આ આપણો જવાબ થાય છે. ચલો આપણે આગળ કરીએ પ્રમાણે ઊંધું. હવે બરાબર, આપણને પહેલા આ આપેલા હતા અવયવો, એના પરથી આપણે વિસ્તરણ કર્યું. હવે આપણને મિત્રો વિસ્તરણ આપ્યું છે, આપણે એના પરથી અવયવો બનાવવાના છે. એવો દાખલો છે. એટલે કે પહેલા પદનો આપણને સ્ક્વેર આપ્યો છે અને બીજા પદનો પણ આપણને સ્ક્વેર અહીં આપેલો છે. લખીએ સૌથી પહેલાં કિંમત કે 144 એક્સનો સ્ક્વેર માઇનસ 289 વાયનો સ્ક્વેર. તમને ખાલી વર્ગમૂળ આવડવા જોઈએ, બસ, બીજું કંઈ નહીં. એટલા માટે મિત્રો બધાએ 1 થી 25ના વર્ગ અને વર્ગમૂળ, બરાબર, અને 1 થી 15ના ઘન અને ઘનમૂળ ખાસ મોડે કરવાના છે. ચલો 144 કોનું વર્ગમૂળ છે? તો કે મિત્રો એ 12નું વર્ગમૂળ છે. એટલે 12 અને એક્સ સ્ક્વેરનું ખાલી એક્સ બનશે, ઉપર સ્ક્વેર કરી દઈએ. માઇનસ 289 કોનું વર્ગમૂળ છે? 17નું છે મિત્રો, 17 અને વાય સ્ક્વેરનું વાય થશે. બરાબર, એટલે પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર આપણને મળે. એટલે એક વાર વત્તા અને એક વાર ઓછા, એટલે એક વાર 12x વત્તા 17y અને બીજી કોઈદા કૌંસમાં 12x ઓછા 17y. અહીંયા મિત્રો આપણો આ જવાબ સાચો બની જાય છે. બરાબર છે, આ આપણો અહીંયા જવાબ થઈ જાય છે. આગળ વધીએ છીએ. દાખલા આઈ થિંક કોપી થઈ ગયો છે. ચલો આગળ વધીએ. હા, 153 ગુણ્યા 147. તો 153 એટલે થાય 150 પ્લસ 3, 150 પ્લસ 3 અને 147 એટલે 150 માઇનસ 3. અહીંયા મિત્રો સેમ પેલી જે દાખલો આપણો હતો કે એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય. તો શું જવાબ આવે એનો? તો કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો આપણે સ્ક્વેર કરવાનો. એટલે અહીંયા પહેલું પદ એટલે 150 એનો સ્ક્વેર વચ્ચે માઇનસ બીજું પદ એટલે કે 3 એનો સ્ક્વેર. 150નો સ્ક્વેર કેટલો આવે? આટલી મોટી સંખ્યાનો સ્ક્વેર સાહેબ અમને આવડતો હોય કોઈ દિવસ? તમે કેવી વાત કરો છો? આવડે જ ને, કેમ ના આવડે? આપણે ક્યાં 150નો, ખાલી 15નો કરો. 15નો સ્ક્વેર કેટલો આવે? તો કે 15નો સ્ક્વેર 225 આવે અને 0 એક વાર તો ડબલ વાર કરી દેવાનો, પતી ગયો, આજનો સ્ક્વેર થઈ ગયો. માઇનસ 3નો વર્ગ 9 કરી દેવાનો ભાઈ. શું આમાં શું અઘરું શું છે? હવે આ સંખ્યામાંથી 9ને કાપો તો 22,000, બરાબર, 22,491 આપણો અહીંયા જવાબ થશે. 22,491 આપણો મિત્રો જવાબ થાય. ખાલી 2 જ સ્ટેપમાં જવાબ છે, આપણે આ લખવાની પણ કોઈ જરૂર છે નહીં. આગળ જોજો મિત્રો, હવે આપણને આપ્યા છે 3 પદ, કૌંસમાં 3 પદ હોય અને એનો ઉપર આપણને વર્ગ આપેલો હોય, તો આપણે કેવી રીતે ડીલ કરવાની છે? તો સૂત્ર તમને સમજાવું સૌથી પહેલા કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, આ 3 સંખ્યા ગણી લો, એના પર સ્ક્વેર આપણને આપેલો છે. તો સૂત્ર શું બનશે, એના જવાબ શું બનશે? તો કે પહેલા પદનો સ્ક્વેર મારવાનો, બીજા પદનો સ્ક્વેર મારવાનો અને ત્રીજા પદનો પણ આપણે સ્ક્વેર મારવાનો છે. વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ અને ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ. આવું આપણે ગોઠવણી કરવાની, એટલે આપણો જવાબ આપણને મળી જાય. જોજો ડાયરેક્ટ કરીએ છીએ હવે. તો પહેલા પદનો સ્ક્વેર એટલે કે 5x નો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર, બીજું પદ છે -7y, ભાઈ માઇનસને ભૂલતા નહીં કોઈ દિવસ, વત્તા ત્રીજું પદ એટલે કે -z એનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 5x થાય, બીજું પદ એટલે કે -7y થશે. એવી રીતે વત્તા 2
બીજું પદ એટલે કે -7y, ત્રીજું પદ એટલે કે -z વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ એટલે કે -z અને પહેલું પદ એટલે કે 5x. રેડી? હવે આને ગોઠવણી કરીએ, આનું જે બધું થતું એ કરીએ તો 5નો વર્ગ થશે 25 અને x નો વર્ગ થશે x નો વર્ગ. -7નો વર્ગ આપણે પહેલાંય વાત કરી ચૂક્યા કે કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો પ્લસમાં જવાબ આવે. તો -7નો વર્ગ 49 અને y નો વર્ગ y² પ્લસ ઝેડનો સ્ક્વેર માઇનસ ઝેડનો સ્ક્વેર ખાલી ઝેડનો સ્ક્વેર બનશે. અહીંયા જોજો બે જગ્યાએ ખાસ કે અહીંયા વત્તા અને અહીંયા ઓછા છે તો વત્તા ઓછા ઓછા થશે, ઓછા થશે. અહીંયા 2 પંચા 10 અને 10 સત્તા 70 એટલે 70 x અને y એટલે xy. ફરીથી પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ 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 એટલે અહીંયા આવશે પાછું પ્લસ. 2 સત્તા 14 અને 14 દુ 28 એટલે 28 yz. એવી રીતે અહીંયા પ્લસ માઇનસ ફરી માઇનસ 2 દુ આ ઝેડ છે, માફ કરજો આ ઝેડ છે ને, ઝેડ 2 પંચા 10 એટલે 10 zx કો તો પણ ચાલે અને xz કોને તો પણ ચાલે. આવી રીતે આપણે આનું વિસ્તરણ કરવાનું છે. આ આપણો જવાબ થઈ ગયો. આગળ હવે મિત્રો ઘન પર આપણે પહોંચી ચૂક્યા છે. ઘન માટે સૂત્ર શું છે સમજી લેજો. જ્યારે બે સંખ્યા આપણને કૌંસમાં આપેલી હોય x વત્તા y, એનો આપણે ઘન કરવો શું કરવાનું? તો મિત્રો પહેલા પદનો ઘન કરવાનો પ્લસ બીજા પદનો ઘન કરવાનો પ્લસ 3 ગુણ્યા પહેલું પદનો સ્ક્વેર y પ્લસ 3 ગુણ્યા પહેલું પદ y નો સ્ક્વેર. એટલે બે જે પદ લાસ્ટના આવે ને એમાં 3 3 તો મૂકવાના છે, x y આવશે પણ પહેલામાં x ની ઉપર 2, બીજામાં y ની ઉપર 2. આવી રીતે ગોઠવણી કરવાની છે. બરાબર છે? ચલો લખીએ. 2x પ્લસ 7 એનો ઘન. તો જો પહેલા પદનો ઘન એટલે કે 2x નો ઘન પ્લસ બીજા પદનો ઘન એટલે કે 7 નો ઘન પ્લસ ત્રીજા 3 ગુણ્યા x એટલે પહેલા પદનો સ્ક્વેર, બીજું એવું ને એવું. ફરીથી લખી દેવાનું 3 ગુણ્યા પહેલું પણ આ વખતે બીજા પર વર્ગ કરવાનો. બસ બીજું કશું જ નહીં. આ બંને સરખા જ છે, ખાલી અહીંયા 2x પર વર્ગ એટલે પહેલા પર વર્ગ અને છેલ્લા પર વર્ગ કરવાનો. ચલો 2 નો ઘન થશે 8 અને x નો ઘન થશે x નો ઘન. 7 નો ઘન કરો તો કેટલા 343 આવે. એટલા માટે ઘન ઘનમૂળ મોડે કરજો. પ્લસ 3 અહીંયા 2x નો વર્ગ તો 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x² થશે અને પાછળ 7 નું 7 રહેવા દો. હે ને? એક કામ ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ અહીંયા તોય ચાલશે. 7 તરી 21 કરી દઈએ ડાયરેક્ટ તો પણ ચાલશે. 21 પ્લસ 7 3 દુ 6, 6x અને 7 નો વર્ગ કરો તો કેટલા આવશે? અહીંયા 49 આવશે. ચલો અહીંયા 8x નો ઘન પ્લસ 343, 21 ગુણ્યા 4, 4 દુ 8 અને 1 ચોક 4 84 x નો વર્ગ વત્તા અહીંયા 49 ગુણ્યા 6 કરવાના છે આપણે. 9 6 54, 9 6 54, 6 ચોક 24, 24 ને 5 29, 294 x આપણને આનો જવાબ મળી જાય છે. 294 આપણને જવાબ મળી જાય છે. કમ્પ્લીટ છે મિત્રો. તો થોડુંક આમાં તમને ગણતરી અઘરી પડે પણ પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. હે ને? પ્રેક્ટિસ કરશો તો જરાય કોઈ વાંધો આવશે નહીં. આગળ વધીએ છીએ. ચલો અહીંયા ચેપ્ટર નંબર મિત્રો આપણું 2 પણ પૂરું થઈ જાય છે. હે ને? ચેપ્ટર નંબર મિત્રો અહીંયા 2 પણ આપણું અહીંયા પૂરું આપણે કરી રહ્યા છે. હવે આપણે મિત્રો એક કામ કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 માંથી દાખલાઓ તમને મિત્રો મોસ્ટલી 1 માર્ક્સમાં કે 4 ના પૂછાતા હોય, ચરણને પૂછાતા હોય છે. પણ તમને થોડી થિયરી શીખવાડી દઉં છું એ તમને ખ્યાલ પડે કે ચેપ્ટર નંબર 3 ના પ્રશ્ન પૂછાય ને તો પણ તમે કેવી રીતે સોલ્વ કરી શકો. આપણે આને અત્યારે છોડો. ચેપ્ટર નંબર 3 ની ફટાફટ આપણે એક ફટાફટ વાત કરી લઈએ છીએ. તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય ને તમને આવડી શકે. જોજો ચેપ્ટર નંબર 3 મિત્રો યામ ભૂમિતિ છે ને એમાં તમારે 2 લાઈનો ખાસ મગજમાં રાખવાની છે. ઊભી લાઈન જે છે એ અને એક લાઈન આડી છે એ. સમજી ગયા? ચલો જે મિત્રો લાઈન આડી છે, જે લાઈન મિત્રો કેવી છે? આડી છે, એને x અક્ષ કહેવામાં આવે અને જે લાઈન ઊભી છે એને y અક્ષ કહેવામાં આવે.
એના પણ કેટલાક નામ છે. એક્સ અક્ષને મિત્રો એક્સ યામ કહેવાય. શું કહેવાય એને? એક્સ યામ કહેવાય. અથવા એને એક્સ ડેશ અક્ષ એવું પણ કહેવામાં આવે. અથવા મિત્રો એને કોટી એવું પણ કહેવામાં આવે, હે ને, કોટી. અથવા તો એને સમક્ષ ક્ષિતિજ રેખા એવું પણ કહેવામાં આવે. યાદ રાખી લેજો, બરાબર છે મિત્રો. એને એક્સ યામે કહેવાય, એને એક્સ ડેશ યામે અક્ષય કહેવાય, એને કોટી પણ કહેવામાં આવે અને એને સમક્ષ ક્ષિતિજ રેખા પણ કહેવામાં આવે. આ બધા એક્સના નામ છે. એને એક્સના નામ છે તો વાયના નામ તો હોય જ ને મારા ભાઈ. તો વાયના પણ કેટલાક નામ છે, લખીએ. જેમ કે વાય અક્ષ છે એને વાય યામ કહેવામાં આવે, અથવા એને વાય ડેશ અક્ષ એવું પણ કહેવામાં આવે, અથવા એને ભુજ એવું કહેવામાં આવે, અથવા એને શિરોલંબ રેખા એવું પણ કહેવામાં આવે છે. આ બધાના નામ છે, તમારે ખાસ મગજમાં રાખવાના છે. તમને ટૂંકા પ્રશ્નમાં ખાસ પૂછાઈ જાય એટલા માટે. હવે સૌથી પહેલાં મિત્રો વચ્ચે કયા યામ હોય? તો મિત્રો અહીંયા વચ્ચે, અહીંયા આપણે જો વચ્ચે લાઈન કરી આવી રીતે થોડીક, તો સેન્ટરમાં કયા યામ જોવા મળે? તો સેન્ટરમાં મિત્રો 0 યામ જોવા મળે છે, અને જેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે મિત્રો? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. કમ્પ્લીટ છે, આને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. હવે વાત કરીએ તો અહીંથી લઈને અહીંયા બધી સંખ્યા કેવી હશે? પ્લસમાં હશે. કેવી હશે? બધી પ્લસમાં હશે. તો એની વિરુદ્ધ દિશામાં બધી કેવી હશે? અહીંયા માઇનસમાં હશે. એવી રીતે ઉપર જાઓ તો બધી સંખ્યા કેવી હશે? અહીંયા પ્લસમાં હશે. અને એની વિરુદ્ધમાં આવો તો બધી સંખ્યાઓ માઇનસમાં હશે. કમ્પ્લીટ. ચલો, હવે આની પરથી આપણે આના 4 ભાગ પડે છે. આ પ્રથમ ભાગ કહેવાય પ્રથમ ચરણ, આ બીજો ભાગ કહેવાય દ્વિતીય ચરણ, આ ત્રીજો ભાગ કહેવાય તૃતીય ચરણ, અને આ ચોથો ભાગ કહેવાય ચતુર્થ ચરણ. એની કેટલીક સિમ્બોલો છે, કેટલાક સિમ્બોલ છે. જેમ કે અહીંયા એક્સ પણ પ્લસ અને વાય પણ પ્લસ, એટલે અહીંયા કેવા આવશે? બંને પ્લસ પ્લસ. એની બિલકુલ ક્રોસમાં ત્રીજો ભાગ આવે, ત્રીજું ચરણ આવે, એમાં એક્સ માઇનસ અને વાય માઇનસ, એટલે આ કેવું આવશે? માઇનસ માઇનસ. સમજી ગયા? પહેલું પ્લસ પ્લસ, ત્રીજું માઇનસ માઇનસ. બીજામાં એક્સ માઇનસ છે અને વાય પ્લસ છે, એટલે માઇનસ પ્લસ. અને એની ક્રોસમાં એક્સ પ્લસમાં છે અને વાય માઇનસમાં છે. એટલે આટલું તમારે ખાસ કરવાનું છે. ચેપ્ટર નંબર 3 ભાઈ અહીંયા પૂરું. હા, સાચું કહું છું, ચેપ્ટર નંબર 3 શું થઈ ગયું? અહીંયા પૂરું થઈ ગયું. આટલું કરો એટલે પૂરું થઈ ગયું. તમને પ્રશ્ન પૂછે સાહેબ કે -3 7 કયા ચરણમાં છે? તો પહેલું માઇનસ અને બીજું પ્લસ ક્યાં છે? બીજામાં છે. મતલબ કે આ બિંદુ કયા ચરણમાં હશે? બીજા ચરણમાં હશે. તમને એવું પૂછે કે -5 -3 કયા ચરણમાં છે? તો કે બંને માઇનસ માઇનસ ક્યાં આવે છે? ત્રીજામાં આવે છે. મતલબ કે આ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. તમને આવા બધા પ્રશ્ન પૂછશે, વધારે કંઈ હાર્ડ આમાં પૂછતા નથી. બરાબર છે. આપણે આને કામ કરીએ, સાઈડ પર જવા દઈએ છીએ, એને કોપી કરીને આપણે ખાલી જગ્યા પૂરી દઈએ. બરાબર છે. ચલો, આગળ એક જગ્યા ખાલી હતી ને ત્યાં પૂરી દઈએ છીએ આપણે. ઓકે, અહીંયા નાખી દઈએ છીએ, એટલે તમારી પાસે સ્ટોર રહેશે. હું તમને PDF પણ આની આપી દઈશ. બરાબર. ચલો, ચેપ્ટર 3નું આખું રિવિઝન અહીંયા રેડી થઈ ગયું છે. હવે ચેપ્ટર નંબર 4 પર આપણે કૂદકો મારીએ છીએ. ચલો, ચેપ્ટર નંબર 4 છે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ. તમને આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્ન પૂછી શકે છે એની આપણે ચર્ચામાં હવે કરીએ. ચલો, શરૂઆત કરીએ. દાખલા નંબર જે પહેલો આપણને આમાં આપેલો છે એ. જો 3 અને 5 એટલે કે આપણને કિંમત આપી છે યામની એક્સ અને વાય બરાબર 3 અને 5, એટલે કે એક્સની કિંમત 3 છે અને વાયની કિંમત 5 છે. એમાં આપણે આ કિંમતમાં મૂકવાની છે આ જગ્યાએ, અને કેની કિંમત મેળવવાની છે. મિત્રો, દાખલા પૂછાય એટલે મજા આવી જવી જોઈએ, કેમ કે આ દાખલાઓ ખૂબ જ સિમ્પલ છે, મજા આવે એવા છે, તરત આન્સર આવે એવા છે. અને 2 માર્ક આપણે આમાંથી મિત્રો ઉઠાવી લેવાના છે. ચલો, એક્સ કેટલા છે આપણા? તો કે ભાઈ 3 છે, 3 મૂકી દેવાના. વાય કેટલા છે ભાઈ આપણા? તો કે 5 છે, 5 મૂકી દેવાના છે. બરાબર કે હવે 2 ગુણ્યા 3 કરો તો કેટલા આવે? 6. અને 5 ગુણ્યા 5 કરો કેટલા આવે? 25. 25 વત્તા 6 કરવાના કેટલા આવે છે? 25 ને 6 કરો એટલે 31 થાય. 31 બરાબર કે. મતલબ મિત્રો આપણો જવાબ શું આવશે? કે બરાબર 31. 31 આપણે કેની કિંમત મળે. જો આમાં ક્યાં કંઈક અઘરું હતું? જરાય અઘરું આમાં હતું નહીં. એટલા માટે આપણે આમાંથી પૂરેપૂરા માર્ક્સ મેળવી લેવાના છે. ચલો, હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે. હજી એક આપણે અહીંયા આપેલું છે કરીએ. તો
એક્સ અને વાય યામની અંદર આપણને આપેલું છે કે અને 3, એટલે કે એક્સની કિંમત 3 અને એક્સની કિંમત કે અને વાયની કિંમત 3. કિંમતો મૂકી દેવાની. અહીંયા 2x વત્તા 5y બરાબર 17. ચાલો એક્સ દેખાય ત્યાં કેટલા મૂકવાના છે આપણે? હવે કે મૂકવાના છે પ્લસ 5, વાયની જગ્યાએ 3 મૂકવાના છે બરાબર 17. 2k બરાબર 5 તરી 15 બરાબર 17. 15 નાખો બરાબરની પાછળ સાઈડ તો માઇનસ થશે. 17 માઇનસ 15, 17માંથી 15 કાપવો તો કેટલા વધશે? 2 વધશે. તો આપણે મિત્રો કેની કિંમત મેળવવી છે તો આ 2 તો છે જ, અને 2 ગુણાકારમાં અહીંયા હતા, ક્યાં આવશે? છેદમાં આવશે, ભાગાકારની અંદર. તો કે બરાબર 2 ઉડી જાય તો કેટલા વધશે? કાંઈ નહીં, એટલે 1 વધે. બરાબર, કમ્પ્લીટ છે મિત્રો. તો ચેપ્ટર નંબર 4 માંથી તમને આવા દાખલાઓ પૂછાય છે, બાકી તમને બીજું કંઈ વધારાનું પૂછાતું નથી. તમને પેલી એક વસ્તુ પૂછશે, તમને જણાવી દઉં, પણ એ 4 માર્ક્સમાં આવશે. તમને મિત્રો એના છે ને 4 એના શૂન્ય અથવા 4 કિંમત મેળવો. બરાબર છે, 4 આને કિંમતો મેળવો, તમને એવું આપેલું હશે. તો એ 4 માર્ક્સમાં પૂછાય એવા દાખલાઓ છે મિત્રો. એટલે જ્યારે આપણે 4 માર્ક્સ સોલ્વ કરીશું ને ત્યારે તમને મેં દાખલા એવા શીખવાડી દઈશ, એટલે ચિંતા કરતા નહીં. આપણે એને પણ લઈ લેવાનું છે. બરાબર છે મિત્રો. અત્યારે વિભાગ બી બનાવી રહ્યા છે. આની પછીના વિડીયોની અંદર આપણે વિભાગ સીમાં કયા કયા પ્રશ્નો, કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ તમને જણાવીશ. અને ત્યાર પછી આપણે વિભાગ ડી પણ કરાવવાના છે, અને છેલ્લે તમારે વિભાગ એ ખતરનાક રીતે મિત્રો સોલ્વ કરાવવાના છે. બરાબર છે. વિભાગ એમાં આવતું તમામ વસ્તુ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના જવાબ, બધું આપણે લઈ લેવાના છે. બધી વસ્તુ આપણે લઈ લેવાના છે ચેપ્ટર પ્રમાણે, હે ને? ચાલો હવે આપણે મિત્રો ચેપ્ટર નંબર 6 પર પહોંચી ચૂક્યા છે. આપણું ચેપ્ટર છેલ્લું, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરમાંથી પણ તમને દાખલા 2 માર્ક્સમાં પૂછાય છે, અને એ પણ સિમ્પલ દાખલાઓ પૂછાય છે. બરાબર છે. કેવા દાખલાઓ જોઈ લઈએ. ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે. સૌથી પહેલા મિત્રો ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે, મતલબ કે એનો સરવાળો કેટલો આવશે? 90 આવશે. યાદ રાખજો, જ્યારે પણ ખૂણાઓ કોટી કોણની જોડ બનતા હોય ને તો એનો સરવાળો કેટલો બને છે? 90 બને છે. આપણને ખૂણો એ જેમ ખૂણો બી આપણને આપેલું છે 1/5. જેમ એટલે શું? તો કે ધારવાનું 1x કહેવાય, અને ખૂણો બી 5 છે એટલે આને 5x કહેવાય. બરાબર, કિંમતો મૂકી દેવાની. અહીંયા 1x એટલે ખાલી x લખવાનું, અને 5x એટલે 5x બરાબર અહીંયા 90 થશે. x વત્તા 5 તો 1 ને 5 6x થશે. 6x બરાબર 90. તો x બરાબર 90/6. 15 સંગ 90 થાય, આખી દુનિયા જાણે છે. એટલે x કેટલા મળી ગયા આપણને ભાઈ? 15 મળી ગયા છે. કમ્પ્લીટ. હવે મિત્રો આ તો આપણને x મળ્યા, આપણે તો a અને b શોધવાના છે. તો ખૂણો a કેટલો હતો? ખૂણો a હતો આપણો ખાલી 1x. તો ખૂણો b આવશે a આવશે આપણો 15°, અને ખૂણો b હતો આપણો 5x. તો 5 ગુણ્યા x ની કિંમત 15 મૂકવાની, 15 પંચા 75, તો 75 આવશે આપણી b ની કિંમત. a બરાબર 15° અને b બરાબર આવશે 75°. હે ને? આટલું સિમ્પલ કરવાનું એટલે 2 માર્ક્સ આપણા રોકડા. આગળ આવનારો સેમ દાખલો છે. x અને y પૂરક કોણો છે. x જેમ y આપણને આપેલું છે 23/13. સંખ્યા મોટી હોય ગભરાવાની કોઈ જરૂર છે જ નહીં. x ની કિંમત 23 છે એટલે 23x ઠપ કરવાની. y ની કિંમત 13 છે એટલે 13x ઠપકારી દઈએ. ચલો, x વત્તા y પૂરક કોણ છે એટલે 180 નો સરવાળો થશે. અહીંયા આપણે x કાપી દઈએ. કેમ ખબર છે? કેમ કે અહીંયા પણ આપણને x આપેલું છે. બધું સેમ નહીં કરવાનું, એટલે અલગ કરીએ. શું લઈએ? x y z. ચલો એમ લઈ લઈએ. બરાબર છે, એમ ધારી લઈએ. એટલે x બરાબર આવશે x ખૂણો 23m અને y ખૂણો આવશે 13m બરાબર 180. સરવાળો મારીએ તો 3 ને 3 6 અને 2 ને 1 3, તો 36m બરાબર 180. તો મિત્રો m કેટલા મળશે આપણને? m મળશે 180/36. 36 ગુણ્યા 5 કરો ને, 36 પંચા 180 થશે. 36 પંચા 180 મતલબ કે m ખૂણો આપણને મળે છે 5 ડિગ્રી. હવે કિંમતો મેળવી લેવાની. તો ખૂણો x ની વેલ્યુ છે 23m. તો
તો 23 ગુણ્યા એમની કિંમત 5 કરવાનો ગુણાકાર 5 તરી 15 5 દુ 10 ને 11 115 ખૂણો x આપણને મળે છે 115. હવે ખૂણો b મેળવી લઈએ. ખૂણો b કેટલો મળે છે તો ખૂણો b છે 13 m. 13 ના 13 m ની કિંમત આપણને મળી 5 13 પંચા 65 તો 65 અંશ આપણને મળે છે ખૂણા y ની કિંમત. બરાબર છે. ચાલો આગળ ખૂણો x અને ખૂણો y કોટી કોણ છે. બરાબર છે. કોટી કોણ એટલે લખી દઈએ સૌથી પહેલા કોટી કોણ એટલે કે 90. ખૂણો x પ્લસ ખૂણો y બરાબર 90. હવે ખૂણો x બરાબર આપણને આપેલું છે 4 ગુણ્યા ખૂણો y. તો જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે આ કિંમત ઠપ કરવાની છે. એટલે x દેખાયો ત્યાં મૂકશું આપણે 4 ખૂણો કરવાનો છે ભાઈ ખૂણો y પ્લસ ખૂણો y તો અહીંયા બીજો છે જ બરાબર 90. 4 ને 1 5 એટલે 5 ખૂણો y બરાબર 90. તો ખૂણો y બરાબર 90 ના છેદમાં 5 કરવાના છે હે ને. 90 ના ભાગ્યા 5 કરો કેટલા આવે 90 ભાગ્યા 5 5 એકા 5 4 5 8 40 એટલે કે 18 પંચા 90. તો y આપણને મળશે ખૂણો y મળશે આપણને 18. કેટલા મળશે આપણને 18 અંશ આપણને મળે છે. ખૂણો y આપણને કેટલા મળી ગયા 18. ખૂણો x કેટલો હશે તો ખૂણો x એટલે આ કહેવાય. ખૂણો x બરાબર 4 ગુણ્યા ખૂણો y. 4 ના 4 અને y ની કિંમત આપણને મળી 18 અંશ. 18 ચોક 72. 18 ચોક 72 મતલબ કે y આપણને x આપણને મળે છે 72 અંશ અને y આપણને મળે છે 18 અંશ. આગળ ખૂણો p અને ખૂણો q પૂરક કોણ છે. જો ખૂણો p બરાબર q પ્લસ 35 હોય આપણે સેમ આપણે આગળ કર્યું ને એવું જ કરવાનું છે. બરાબર જરાય અલગ નથી પણ પૂરક કોણ છે એટલે આપણે ખાલી 180 કરવા પડે બીજું કંઈ નહીં. અને p ની કિંમત આપણને આપેલી છે q પ્લસ 35 એટલે p દેખાય ને ત્યાં આપણે ખૂણો q પ્લસ 35 મૂકવાનો થાય છે. પ્લસ ખૂણો q બરાબર 180. ખૂણો q પ્લસ ખૂણો q એટલે 2 ખૂણો q બરાબર 180 અને 35 પ્લસમાં છે શું બનશે અહીંયા એને માઇનસ બનશે. ચલો એટલે 2 ખૂણો q બરાબર 180 માંથી 35 ને આપણે કાપવાના છે. તો અહીંયા 5 વધશે અહીંયા 4 વધશે અને અહીંયા 1 વધશે. બરાબર છે મિત્રો. અહીંયા જોજો અહીંયા ખાસ અહીંયા જવાબ આપણો કેવો આવશે તો અહીંયા આપણો જવાબ જે છે મિત્રો એ પોઈન્ટમાં આવશે. કોઈ ચિંતા નહીં જવાબ ભલે ને પોઈન્ટમાં આવતો હે ને 145 ભાગ્યા 2. 145 ના મિત્રો આપણે અડધા કરવાના છે. 2 સત્તા 14 અને 2 દુ 4 2 પંચા 10 72.5 આપણો જવાબ બનશે. ખૂણો q બરાબર 72.5 72.5 અંશ. હવે ખૂણો p ગોતી લઈએ. ખૂણો p બરાબર ખૂણો q પ્લસ 35. ખૂણો q છે 72.5 પ્લસ 35. 72 માં આપણે 35 ને ઉમેરવાના છે. 5 ને 2 7 3 ને 7 10 107.5 આપણને ખૂણો p મળી જવાનો છે. બરાબર છે. 107.5 આપણો p અને 72.5 આપણો q. આગળ વધીએ છીએ કે આઈ થિંક પતી ગયું લાગે છે ભાઈ. બરાબર છે. એક જ મિનિટ. ઓકે તો અહીં મિત્રો દાખલા બધા આપણે અહીંયા પૂરા થાય છે. બરાબર છે. 1 થી 6 ચેપ્ટરના દાખલા મિત્રો આપણે અહીંયા પૂરા કરાવેલા છે. ખૂબ મજા આવી ભણવાની. ખૂબ જ જોરદાર મિત્રો આપણું આખું રિવિઝન આખું થઈ ગયું છે. જે વિભાગ બી છે મિત્રો વિભાગ બી માંથી મિત્રો આવા પ્રકારના પ્રશ્ન તમને ખાસ પૂછાઈ શકે એવા છે. તો ખાસ મિત્રો આ બધાની પ્રેક્ટિસ તમે કરી લેજો. આની સિવાય પણ તમને આવા દાખલાઓ જોવા મળે તો એની પણ પ્રેક્ટિસ કરજો. ગણિતમાં મિત્રો તમે જેટલી પણ પ્રેક્ટિસ કરશો ને એટલું જ તમને કામ લાગવાનું છે. તો ખાસ આની મિત્રો તમે તૈયારી ચાલુ કરી નાખજો આ 2 દિવસની અંદર. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક અવશ્ય લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી તમારા ભાઈબંધ સુધી આ વિડીયોને અચૂકથી સહિત શેર કરી આલજો જેથી બધા વિડીયોઝ જોઈ શકે
અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો આપણી નચિકેત સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તમારા માટે મિત્રો આવા નવા જે આપણે વિડીયોઝ છે ને એ આપણે લાવતા રહીશું, જે તમારું મિત્રો જે ભણતર છે, તમારું જે એજ્યુકેશન છે મિત્રો એને આપણે ટોપ પર લઈ જઈએ. તમારું જે મિત્રો મેથ્સ છે ને, મેથ્સ બધા કહે છે ભાઈ હાર્ડ છે, અને આ હાર્ડ ખરેખર છે જ નહીં ભાઈ, આ એકદમ ઇઝી છે, બરાબર છે, એકદમ ઇઝી મેથ્સ છે, એ આપણે શીખીએ છીએ. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં વિભાગ સીમાં દાખલાઓ કેવા પ્રકારના પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું.